અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 યાત્રીઓના મૃત્યુ. નવલી સ્વામિનારાયણ સંસ્કાર પીઠ શાળામાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ. જય સ્વામિનારાયણ. મારું નામ સાધુ પ્રીતમ વલ્લભદાસ છે. સ્વામિનારાયણ સંસ્કાર પીઠ ઇન્ટરનેશનલ સ્કૂલ નાવલી, ત્યાં અમે રહીએ છીએ. અત્યારે અમારી મેન સંસ્થા લોયાધામ સૌરાષ્ટ્રની અંદર આવેલી છે. કાલે જે દુર્ઘટના ઘટી, અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન ક્રેશ થયું, એની અંદર ઘણા બધા માણસોનું કાલે મૃત્યુ થયું છે. તો એ દિવ્યાંગત આત્માઓને આપણે તો બીજું શું કરી શકીએ, પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી એ બધા માટે શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ. એને કારણે આજે અમે સવારમાં સ્કૂલની અંદર પણ બાળકોની અંદર પણ એક સંવેદનાશીલતા આવે અને બાળક પણ અત્યારથી જ કોઈના દુઃખે દુઃખી થઈ શકે, એટલા માટે આજે અમે ખાસ શ્રદ્ધાંજલિ સભા રાખી છે. અને આજે અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી શાસ્ત્રીજી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી વતી અને અમારા લોયાધામ પરિવાર એસએસપી પરિવાર વતી આજે જે આ દુર્ઘટના ઘટી છે એના માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ મૃત્યુ પામેલા દિવ્યાંગત આત્માઓ છે એને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે, અને સાથે સાથે જે માણસો ઘાયલ થયા છે એ વહેલી તકે સાજા થઈ અને પાછા પરિવારની સાથે હળીમળીને રહી શકે, અને જે પરિવારની અંદર આ દુઃખદ ઘટના આવી છે એને સહન કરવાની ભગવાન શક્તિ આપે, એ ભગવાન સ્વામિનારાયણના ચરણો પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.